અલા તમે લોકોએ મને કિડનેપ કરી છે? અલે યાર, માણસ તૈયાર તો થવા દે કે નહીં? હવે તમારો વિડીયો બનાવશો તો હારો તો આવવો જોઈએ કે નહીં? હું શું કહું ચોર ભાઈ, કેટલા રૂપિયા માંગ્યા તમારા ધણી પાસે? 5 લાખ? કોઈ દાડો નહીં હાલે એ માણસ. અલા 5 રૂપિયા ભીંડા લાવવા નહીં હાલતો, 5 લાખ રૂપિયા હાલતો હશે. લગ્ન પછીના ખર્ચા ગણાવતો હોય તો એમાં ઉપર 5 લાખનો ખાડો નહીં કરે. નહીં હાલે, તમે તમારો ટાઈમ બગાડો છો. હું શું કહું ચોર ભાઈ, આમ તમારા ઘરના તમને પૈસા હાલવાના નહીં, પણ કદાચ ચાલે તો તમારો ખર્ચો એમાંથી જ કાઢવાનો છે ને. તો ડોમિનોઝમાં પીઝા મંગાવો, નહીં મંગાવો? હાર તો પાસ્તા મંગાવો, એ નહીં મંગાવો? તો રોટલીને શાક જ ખાવા હોત તો હું ઘેર ના ખાત તો મને કિડનેપ હું લેવા કરી? હું શું કહું ચોર ભાઈ, કેટલા ટાઈમથી આ ધંધામાં છો? વર્ષોથી એમ? શું મજા આવે? કોકના બૈરાને લઈ આવો અને તમારું જ મગજ ખરાબ કરવાનું ને અમારે ધણીને તો શાંતિ લો. અને ઉપરથી 1 રૂપિયો નહીં હાલે જોજો. અને હાંચ પડે છે ને હું તમારા મગજની કબાડી કૂટી કાઢશે અલગ. એટલે હું બહુ માથા ભારે બૈર્યું છું, તમને ભલે એવું લાગે. મને 1 રૂપિયાની બીક નહીં લાગતી. બોલો, આમ તો ભણેલા ગણેલા કરતા વધારે તમારે નહીં પગાર સારો મળતો હશે આમાં નહીં? કેટલા કિડનેપિંગ કરો મહિના? એટલે ચૂપ રહો બેન, એવું ના હોય. હવે મારા હાંજ સુધી ટાઈમ નહીં કાઢવાનો. જો હું તમને કહી દઉં છું, મારા ધણી પૈસા હાલે કે ના હાલે, મારા સાસુને જમવાનો ટાઈમ થાય ને એ પહેલા મને છોડી મૂકજો, બરોબર છે? નહીં તો તમારા મગજની હું બૂચ મારી દે. ના ઉપાડ્યો ને મારો વારો ફોન, મેં તમને પહેલા જ કીધું હતું કે એને ફોન કરશો ને તે ફોન નહીં ઉપાડે ને કિડનેપનું કહેશો ને તો મજાક સમજીને મૂકી દેશે. મારા ઘરના મારી એવી પડી નહીં, તમને લાગે છે એવું? ત્યારે શું? અરે મને છોડો લે, મારા ધણીના ઓફિસમાં નવી છોકરી આવી છે નોકરી. મારે બધું ઘણું ધ્યાન રાખવાનું હોય છે. તમે મારું ધ્યાન રાખ્યા વગર મારા ધણીને ધ્યાન રાખો. હું શું કહું છું સાંભળો ચોર ભાઈ, વાંધો નહીં, તમે મને કિડનેપ કરી વાંધો નહીં, પણ મારા નણંદનું એડ્રેસ આલું છું. મારા નણંદને કિડનેપ કરી લો તો કદાચ મારા ઘરના છોડાવે. એટલે મારા નણંદને, મને તો નહીં જ છોડાવે, બરોબર? પણ મારા શું કંપની થઈ જાય. હું શું કહું છું ચોર ભાઈ, માથું દુખત તમને? વિક્સ લગાડ દો ને ઘડી ખોઈ જાઓ. એટલે હું તો ક્યાંય નહીં ભાગું, મારે તો એ કચરા પોતાના વાસણમાં શાંતિ મળી આજે. તમે ચિંતા ના કરો, ખોઈ જાઓ તમે તાર. હો ને શું કહો છો? જતી રહું ઘેર એમ? મેં કીધું હતું ને હાંજ પહેલા તમારા માથાને કબાડી કૂટી નાખીશ. ફરીવાર કિડનેપ કરીને ખોટો ટાઈમ ના બગાડતા. હો ને? અને હજુ બી કહું મારા ધણી 1 રૂપિયો નહીં હાલે, એમ કરતા મને જવા દો. હો ને? અને તમારે એવું સાંજે રોટલી દાળ ભાત શાક જમવા માટે ઘેર આવજો. હા.